ટિકિટ કાપશે કાપશે, સરકાર નહીં કાપે. એ સાંભળો, એ શાંતિ રાખો, નકર હું બોલી કેમ હકી. મારે ખરેખર આ 10 બોલમાં જ 100 રન કરવાના છે. ટાઈમ ઓછો છે, ઘણા બધા વક્તાઓ છે, એટલે છેલ્લે આ મેચ હારવાની વાત ન આવે, પણ પીટી જાડેજા 10 બોલમાં 100 રન કરીને બતાવે છે. તો ઘણા શંકા કરે કે બાપુ બધા ચોક્કા મારો તો 40 થાય, છક્કા મારો તો 60 થાય. અરે હું 3 લેવું, વ્હાઈટ બોલ ને 4 લેવું, નો બોલ ને 17 છક્કા મારું, 17 છક્કી લંદર તો કે આઉટ ન થાય. મેં હું જેઠવાનો જમાઈ છું, એટલે હનુમાનજી નો વંશના, તો હનુમાનજી ના જમાય તો હનુમાનજી મારા મામા છે. હનુમાનજી ને કહું કે અમ્પાયર ની આંગળી ઉપર બેસી જાય, ની આંગળી ઊંચી ન થાય, નું આઉટ ન થાવ. એટલે પીટી જાડેજાને આઉટ કરવા કોઈ સામાન્ય બાબત છે? તો કેતું નો આઉટ થઈ ગયો. મારા જાત જાતની વાતો કરતા હોય ને, પણ મેં તમને કાયમ માટે કીધું છે કે આ રાજપૂતોનું રણ મેદાન છે, આ રાજપૂતાણીનું રણ મેદાન છે. આ મેદાન જે છોડે, જેનો બાપ ફરે એની વાત ફરે, એ ક્ષત્રિય છું. હું ડરતો નથી, નિડર છું. ડરતો તો છોડી દીધું હોત. મેં સમાજ માટે ગાળો ખાધી છે. ટુકારો દેવી કોઈના બાપની તાકાત નથી. 25 વર્ષ દબંગ હતો અને અત્યારે ક્ષત્રિય સમાજનો દબંગ જ છું. જો હું ડરતો હોત તો 10 ફરિયાદ કરી શકતો. પરસોત્તમ ભાઈ કરતા મને પોલીસ રક્ષણ વધારે મળ્યું હોત. અરે ક્ષત્રિયનો દીકરો રક્ષણથી જીવે, પોતાનું રક્ષણ ન કરી શકે, એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી. ભગતસિંહે વિચાર્યું હોત કે મને ફાંસી થશે, તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો. તો આ તો પીટી જાડેજાની મૂછે તો સબ કુછ છે, મૂછ નહીં તો કુછ નહીં. જન્મ ને મૃત્યુ કોઈના હાથમાં નથી. માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે. અત્યારે તો હું નોરતા રહું છું, અનુષ્ઠાન છે, છતાં મારી સ્ટેમિના જો કે મારી 5 આટલો ક્ષત્રિય સમાજ મેં કોઈ દી નથી જોયો. આજે મને પાણી ચડી ગયું. વગર આમંત્રણે એક બેન દીકરી રાજપૂતાણી આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે. અમે તો બહેનોને વિનંતી કરી છે. અમારા પત્નીતાએ કીધું ને કે જો રાજપૂતામાં તાકાત હોય તો બંગડી પહેર લેજો. જેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું. અને એમાં સિંહ છે, કડામાં સિંહ. તો આ તો પ્રવીણ સિંહ પીટી જાડેજા, ગામ હળમતિયા, અડધોળ ફાયત, કણીબાનું દૂધ પીને મોટો થયો છું. કોઈના બાપ થી નો બીવ. એટલે તમે મુજાતા નહીં. આ રણ મેદાન પીટી જાડેજા કોઈ દી નહીં છોડે. એટલે તમને વારંવાર કહું છું, એક લાલ બાપુ જેવો સંત, જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવ્યા હોય તો લાલ બાપુ. એ લાલ બાપુને મને 3 વાર બોલાવ્યા. ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમ ભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લઈએ. સંતોની વાતો કરે, મહંતોની વાતો કરે. અરે બાપુ અમારી વાત ના સાંભળે. બાપુએ 3 વાર બોલાવ્યો છે. વળી કાલ તમને ખબર પડે કે પીટી જાડેજા બાપુ પાસે ગયા હતા. અરે આપણે તો છાતી ઠોકીને કહી શકીએ કે અમે તો બાપુ છીએ. આપુ છું એટલે બાપુ છું. અમે લીધું નથી, અમે ભીખ નથી લીધી, અમે ભિખારી નથી, અમે માગી નહીં. અમારી અત્યાર સુધીની સહન શક્તિ તમે જો. આટલા અન્યાય થવા છતાં કઈ માંગ્યું જ નથી. અને આજ પણ કઈ નથી માંગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો. આપણે તો વારંવાર કીધું છે, કોઈ પણ પાટીદારને ટિકિટ આપો, પાટીદારની બેનને ટિકિટ આપો. અમારી આ રાજપૂતાણી છે ને, એને ચૂંટાવી દે જંગી બહુમતીથી. તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોત્તમભાઈ નો કે આ 75 વર્ષની અંદર આટલી સંખ્યા
એક મારા મિત્ર હતા, પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા, એનો આ રેકોર્ડ તોડી નાખ્યો. અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે, મારા પાડોશી જ છે, મારા ભાગીદારો બધા પાટીદારો છે. ઘણા મને જાત જાતથી ડરાવે, આમાં આમ થશે, કેમ થશે, ફલાણું થાય, ટીકડું થાય. અરે એ બધું મેં વિચાર્યું હોત તો મેદાનમાં હોત. એક વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ મારી જે કઈ વાત કરવી તે કરી છે, પણ રણે મેદાન નહીં છોડું. જો આ મારે મેદાનમાં આવવું નહોતું તો પહેલેથી જ ના આવત, પણ હું તો 40 વર્ષથી આ સમાજની સેવા કરું છું. એટલે આપણો ટાઈમ 5 થી 7 નો હતો. તમે જો અત્યારે સંખ્યા ગણી ન શકાય, મીડિયા છે જ આટલા બધા, આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે. હજી તો 5-5 કિલોમીટરની લાઈન આમ બેડી સુધી, આ બાજુ જો, પેલી બાજુ જો. તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે. જે જામનગર બાજુ જાય એને હળમતિયા સણોસરના પાટિયા પાસે, મોરબી અને ઝાલાવાડમાં જાય એને અહીંયા ટંકારા પાસે. એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે 42 ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ કોપાયમાન ન થયા, ઉલટાના આમી છાટણા કર્યા. એટલે માં ભગવતી બાલે બેઠી છે. એટલે કોઈ પોતાની જગ્યા નહીં છોડે, મહેરબાની કરીને પોતાની જગ્યા કોઈ ન છોડે. આપણો કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવાના છીએ આપણે. આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની અણી ઉપર જ છે. આપણે 10 મિનિટમાં દુકાન બંધ કરી દેવાની છે અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી. તમે ખોલી દીધી, તમે બતાવી દીધું વગર આમંત્રણે, સ્વયંભૂત. આને કહેવાય ખરેખર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીની હોવી જોઈએ, એની ખાનદાની હોવી જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે. 22 કરોડ ક્ષત્રિયો, જ્યારે એક ક્ષત્રિય જે બેસે ત્યારે આ દેશનો વડાપ્રધાન પણ ક્ષત્રિય હશે. અને 75 લાખ રાજપૂતો તો અહીંયા છે. તો તમે આજ જે રીતે ભેગા થયા છો એ રીતે સંગઠિત રહેજો. સંગઠિત થવાનું સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું અને કાયમ માટે આપણે આવી રીતે રહેશું તો આપણો અવાજ સાંભળશે કે નહીં સાંભળે. હા, એટલે આપણે જો શાંતિથી જવાનું છે, શાંતિથી આવ્યા છો. 4-4, 5-5 કલાકથી લાઈનમાં હજી ગાડીઓ ઊભી છે, ક્યાંય પહોંચી નથી ગયા. એની માફી માંગુ છું. આવડા તો 4 મેદાન હોત તોય ઓછા પડત. પણ ધન્યવાદ આપું છું રતનપરના યુવાનોને, એને જે 3 દી કામ કર્યું છે ને માવીથી આ જે જગ્યાએ બી છે એનો આભાર માનું છું. રાજપૂતાણી બેનને વચન આપું છું કે બેનું તમારે રોડ ઉપર ઉતરવાની જરૂર નથી. તમારા ભાઈઓ હજી સિંહ જેવા રાણાઓ જેવા બેઠા છે. તો બેનું તમે આનંદમાં રહેજો. એટલે વધારે ના કહેતા તમારા ધન્યવાદ માનું છું અને વંદન કરું છું પાઘડી ઉતારીને. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય ભવાની, જય ભવાની. બોલો આશાપુરા માત કી, છાત્ર ધર્મ કી, રાજપૂતાણી કી.